હમણાં હિમાલયથી સાસુ આયા તમે જોત ફરતા ફરતા અને રાતે રોકાવાનું થયું તમે જોત પોહ મહિનાની ચાટ એક ખેતરમાં મકાન હતું ઘર હતું સાપરું ત્યાં રોકોણા એટલે પેલા ભાઈને બહુ એને યાદતા સાકતા કરી કે બાપુ તાણ કઈક જમવા માટે કે હરે हम तो से हिमालय से आए हैं सन्यासियों का नहीं खाते नहीं पीते પેલો કે તો રોકાવાનો છે મારો ગૃહસ્થી ધર્મ છે કોક આવે ને કોક ખવરાવું પીવડાવું પણ બાપજી તમે જુઓ તો એવા ઠીલા કશું ના ખાતા ઈવાની જે ચાદર લાયા તા ને એટલી પાથળીને પછી ઊંઝ્યા પેલો કે બાપજી અંદર આવતા રહો બે ગોદરો ઉઠો अरे बच्चा क्या बात करता है हम तो हिमालय के साधु है हिमालय में रहने वाले हमको ठंड नहीं लगती અને જમ જમ રાત કરવા મોડી એમ આ ટેચણ હતા એ બાપુના પેટ આપવા મોડ્યા અને બાપજીએ ચાલુ કરી હનુમાન ચાલીસા તોય ટાડવાય રામ સ્ત્રોત ચાલુ કર્યા તોય મેળ ના આવ્યો ગાયત્રીના મંત્રો ચાલુ કર્યા તોય ના માની અને હું થવા માંડ્યું પેલા ભાઈને ઘરમાં ખબર પડી કે બાપજી ઠળસ ફાટેલી તૂટેલી ગોદરી ઉપર લાઈન નાખીને બાપજી શાંતિથી હુઈ ગયા દન ઉજી એટલે પેલા બાપજી કહે રે ભાઈ આ ગોદડી અરે યાર क्या बात करते हो ऐसी कोई ठंड होती है साली हनुमान चालीसा से नहीं मानी गायत्री मंत्र से नहीं मानी राम स्रोत से नहीं मानी और साली गोदरी से मान गई लो गर्दनी के बापुआ तो जेनाथी मोनतो હોય નાથી મોનો આપણો બહુ હલારો કરવા જેવું